સ્વામીજી ભણતા હતા સ્કૂલમાં. કે મારી હોબી કોઈ દિવસ સાયકલ બી સ્કૂલે ના જાઉં, ચાલતો જ જાઉં. કે હાથમાં ચોપડા હોય લઈને મારી મસ્તીથી ચાલતો હતો. એક ઝાડ નીચે, ચોરામાં એક ઝાડ નીચે એક જ્યોતિષ ગામના 5-7 પ્રતિષ્ઠિત માણસો સાથે બેઠો હતો. આણંદ ગામના 5-7 પ્રતિષ્ઠિત માણસો સાથે બેઠો હતો. એ લોકોનું જ્યોતિષ જોતો હતો. હોશિયાર હતો, જ્યોતિષશાસ્ત્રમાં પ્રખર હતો. એટલે ત્યાંથી સ્વામીજી પસાર થયા. ખાલી 3 ડગલા ચાલ્યા, જ્યોતિષની નજર પડી ગઈ. એક વાક્ય જ્યોતિષ બોલ્યો કે જ્યોતિષ તો આનું જોવા જેવું છે. કે સ્વામી ઉપર ન થયા, પાસ જ થતા. તો સ્વામીજીએ વાત જે જ્યોતિષ કરી સ્વામી સાંભળી કે જ્યોતિષ તો આનું જોવા જેવું છે. પછી 3 વાક્યો કીધા કે એ કોઈનો ઓશિયાળો નહીં રહે. પેલું વાક્ય. પછી કહ્યું એના થકી વિશ્વ ધર્મ પ્રવર્તશે. ત્રીજું વાક્ય બોલ્યું એ જે સંકલ્પ કરશે એ બ્રહ્માંડમાં વ્યાપક થશે. જે સંકલ્પ કરશે બ્રહ્માંડમાં વ્યાપક થશે. એનો સંકલ્પ કર્યો બ્રહ્માંડમાં આત્મીયતા વ્યાપક કરવી છે. તો અત્યારે સરસ સમાજ આત્મીયતાથી જીવે છે. દરેક જગ્યાએ ઓલ ઓવર વર્લ્ડમાં સ્વામીજીનો જે સમાજ છે એનો સંકલ્પ છે બ્રહ્માંડમાં વ્યાપકતા. એટલી તાકાત, એટલું તો ખાલી યુવકમાં હતા ત્યારે પેલા જ્યોતિષે કહી દીધું. સ્કૂલે જતા હતા, ભણતા હતા, કોલેજમાં નહોતા આવ્યા છે. એની ચાલ એવી પ્રભાવશાળી.